સુરતમાં સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ ભાલાડા અને એક મહિલા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી કાવતરું રચ્યાનો આરોપ લગાવ્યો છે। ફરિયાદીના મહિલા સાથે ફોટા પાડી રૂપિયા પડાવ્યાનો પણ તેમના ઉપર આરોપ લાગ્યો છે। દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 14 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ લાગ્યો। વરાછા પોલીસે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સુરતમાં સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ ભાલાડા અને એક મહિલા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ। ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી કાવતરું રચ્યાનો પણ આરોપ લાગ્યો છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા 14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને 14 લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે।